રાજકોટમાં કાંતા સ્ત્રી વિકાસ ગૃહ સંચાલિત પ્રાથમિક શાળા દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત 2026 અને હીરાલક્ષ્મી કે શેઠ પ્રાથમિક શાળા દ્વારા રંગમંચ 2026 વાર્ષિકોત્સવ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઢેબર રોડ પર આવેલા કેશવ તલકચંદ શેઠ પ્રાર્થના હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 850 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સંગીત, લોકનૃત્ય અને ગુજરાતની પરંપરાને રજૂ કરતી વિવિધ કૃતિઓ દ્વારા બાળકોએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ આયોજનનું મુખ્ય હેતુ આજની નવી પેઢી આપણી ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાથી વાકેફ થાય તેવો રાખવામાં આવ્યો હતો. હું નેહા દફતરી કાંતાશ્રી વિકાસ ગૃહમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું. આજરોજ અહીંયા અમારી બે અલગ અલગ સ્કૂલોનો વાર્ષિક ઉત્સવ થયેલ છે. અલગ અલગ સ્કૂલમાં જે એચકે શેઠ સ્કૂલ છે એનો જે ઉત્સવ થયેલ છે જેની થીમ છે રંગમંચ. આપણા મંચ ઉપર અલગ અલગ ટાઈપના ભજવાતા સંગીત છે, નૃત્ય છે, એ અલગ અલગ વસ્તુઓને એ લોકોએ બહુ સારી રીતે વિદ્યાર્થીઓએ સ્ટેજ ઉપર એને પ્રેઝન્ટ કર્યું છે. જ્યારે કે અત્યારે હાલ ચાલુ છે એ કાંતાશ્રી વિકાસ ગૃહ પ્રાઇમરી સ્કૂલનો વાર્ષિકોત્સવ, જેનું થીમ છે વાઇબ્રન્ટ ગુજરાત. આમાં અમારી કોશિશ એવી છે કે ગુજરાતની બાબતે લોકોને, બાળકોને પૂરી માહિતી મળે. આપણું ગુજરાત કેટલું મહાન છે, અહીંયા કઈ કઈ રીતના લોકો વસે છે, આપણી જીવનશૈલી કેવી છે, એ બાબતે બાળકોને ખ્યાલ આવે એના માટે થઈને આખો આ પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો છે. આખા પ્રોગ્રામમાં લગભગ 850 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે અને અમારી પાસે એટલું સારું સ્ટેજ છે કે એક ફંક્શન, એક પ્રોગ્રામમાં અમારા બાળકો 113 બાળકો સ્ટેજ ઉપર એકી સાથે પરફોર્મ કરી અને ગરબો પ્રેઝન્ટ કરવાના છે, જેનો અમને બહુ હર્ષ છે. કોશિશ અમારી એવી છે કે આજના જમાનામાં જ્યારે ફિલ્મી ગીતો બધી જગ્યાએ ચાલે છે, અમે ગુજરાતી સાહિત્ય, ગુજરાતી લોકકલા, આપણું જે ધરોહર છે એને અમે પ્રમોટ કરવા માગીએ છીએ, જે અમારો મુખ્ય ઉદ્દેશ છે.